ભાવનગર શહેરમાં ખેડૂતવાસમાં મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં રહેતા ચંપાબેન દીપકભાઈ મકવાણા ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે 9 તારીખના રોજ તેમના ઘરમાં ચોરી થતાં તેમણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ચંપાબેને જણાવ્યું છે કે 9 તારીખના રોજ તેઓ ઘરકામ કરતા હોય તેને પગલે દરવાજાની સ્ટોપર બંધ કરીને બહાર ઘરકામ માટે ગયા હતા। જ્યારે તેમનો દીકરો સેન્ટિંગનું કામ કરે છે તે પણ બહાર ગયો હતો। બપોરના સમયે તે ઘરે આવ્યો ત્યારે ઘરના કબાટની ચાવી કબાટમાં લટકાયેલી હોય તેને પગલે મહિલા ઉપર શંકા વ્યક્ત કરીને સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 50,000ની ચોરી કરી હોવાની ફરિયાદ અજાણી વ્યક્તિ વિરુદ્ધ નોંધાવી છે। આમ ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા લોકો અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે। મારું નામ જયશ્રી કાવા પરમાર। શું બન્યો તો બનાવ? એક વાગે જીવબેનને જોયા, 1:30 વાગે બનાવ બની ગયો છે। ચોરી થઈ ગઈ છે। એક સેટ બુટ્ટી વહી ગઈ છે, ચેન વહી ગયો છે અને 3 વીંટી વહી ગઈ છે અને 1.5 લાખ રૂપિયા રોકડો કેશ વહી ગયો છે અને જીવબેન ઉપર પૂરી શંકા છે। મેં 1 વાગે અહીંયા જોયા છે, જાળી પકડીને ઊભા હતા અને 1:30 વાગે બનાવ બની ચૂક્યો છે એટલે અમને એની ઉપર પૂરેપૂરી શંકા છે કે એ જ લીધું છે।